માર્ચ સાંજે ઇમ્પિરિયલ હાઇટ્સની સામે કાલાવાડ રોડ ઉપર એક મર્સિડીઝ ગાડીના કાચ તોડી એમાંથી એક બેગ લિફ્ટિંગ થઈ હતી, જે બેગમાં લગભગ 10 લાખ રૂપિયા અને લેપટોપ તથા અન્ય ઓફિસના કાગળો હતા. આ સૂચના જ્યારથી પોલીસને મળી ત્યારથી આ બધા ડીસીબીની ટીમ, સ્થાનિક પોલીસની ટીમ સ્થળની મુલાકાત લઈ અને આજુબાજુના બધા સીસીટીવી ફૂટેજ ચેક કરતા અને એના અંદર જે માણસોની ફૂટેજ અમે મળી એ બધાની તપાસ કરતાં દિલ્હીથી આ 5 લોકોને અટક કરવામાં આવેલું છે. આ 5 જણા જે છે બધા તમિલનાડુ રાજ્યના છે. આ લોકો જામનગરમાં જ્યાં અંબાણી પરિવારના પ્રી વેડિંગ પ્રોગ્રામ હતું એની લાલચમાં તમિલનાડુથી જામનગર આવેલા, પણ જામનગર આવ્યા પછી ખબર પડી કે એ બધું અંદર પ્રોગ્રામ છે, તો ત્યાંથી આ લોકોને અટેમ્પ્ટ કર્યું બસ સ્ટેન્ડને બહાર અને બસ સ્ટેન્ડ પરથી એને કોઈ રોકડા રૂપિયા મળ્યા. પછી આ લોકો રાજકોટ આવ્યા. રાજકોટમાં આ બેગ લિફ્ટિંગ કર્યા પછી ત્યાંથી આ લોકો જૂનાગઢ ગયા. જૂનાગઢમાં બધા એટીએમના મારફતે પૈસા આ લોકો તમિલનાડુમાં ટ્રાન્સફર કરી અને ત્યાંથી વાપી અને વાપીથી અમદાવાદ અને અમદાવાદથી દિલ્હી આ લોકો પહોંચી ગયા હતા. અને દરેક જગ્યા દિલ્હીમાં પણ અમદાવાદમાં પણ આ લોકોને ગાડીનો કાચ તોડી એમાંથી રોકડા અને લેપટોપની ચોરી કરી. આ જે 5 જણા જે અત્યારે પોલીસની કસ્ટડીમાં છે એના અંદર જગન બાલસુબ્રમણ્યમ એ છે કે જે ગિલોલથી કાચ તોડતા હતા, અને બીજા જે 2 વ્યક્તિ હતા દીપક પરિતબન અને ગુણશેખર એ અને સાથે મુરલી એ આ લોકો વોચમાં રહેતા હતા કે કોઈ એને વોચ કોઈ જોવે છે, કંઈ એની બધી પ્રવૃત્તિ ઉપર એની નજર રહેતી હતી. અને બીજા 2 વ્યક્તિઓ એ લોકોની સાર સંભાળ માટે આ લોકો રાખતા હતા. એક જે માસ્ટર માઇન્ડ છે મધુસૂદન ઉર્ફે બીજી સુગુમરન, એ અત્યારે અટક કરવા ઉપર બાકી છે. હાલ પોલીસ દ્વારા 5 લેપટોપ, લગભગ 8 લાખ રૂપિયા, મોબાઈલ ફોન આ બધી આના પાસેથી રિકવરી કરી છે. જે અત્યારે અમારા પાસ માહિતી છે એના પ્રમાણે 5 ઓફેન્સ આ 5 દિવસોમાં 1 માર્ચથી લઈને 5 માર્ચ સુધી આ લોકો કર્યા છે, જેમાં જામનગરનો એક ઓફેન્સ છે, રાજકોટ શહેરના એક ઓફેન્સ, બીજા 2 દિલ્હીના એક ઓફેન્સ છે અને એક અમદાવાદ શહેરના એક ઓફેન્સ છે. એને સિવાય બીજા પણ ઘણી બધી કબૂલાત દિલ્હીની આ ગેંગ દ્વારા કરવામાં આવી છે. અને બધી જે કાર્યવાહી છે એના અંદર ડીસીબીની ટીમ, જે ખાસ કરીને પીએસઆઈ હુંડ અને સાથે ડીસીપી ક્રાઇમ, પીઆઈ ક્રાઇમ અને એસીપી ક્રાઇમ દ્વારા ખૂબ જ કોર્ડિનેટેડ એફર્ટમાં આ કાર્ય થયું છે. અને મને ખૂબ જ આનંદ છે એ વસ્તુ કહેતા કે જે અમારે છેલ્લે 15 દિવસમાં આ જે કડિયા સાંસી ગેંગ દ્વારા પાર્ટી પ્લોટ્સ ઉપર જે ચોરી કર્યું છે એના પણ અમે ઉકેલ લાવી દીધા છે. અને સાથે આ ગેંગ જેના અમે કંઈ વિગત હતી નથી અમારે પાસ, એ માત્ર ટેકનિકલ એનાલિસિસ દ્વારા શોધી કાઢી છે અને એના ઉપર આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને આ બધી ટીમની કામગીરી કરવા બદલ હું આ ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું. ગયા હતા ત્યાં અને એને રેકી પણ કરવામાં આવી, પર એને જો ખબર પડી કે બધું અંદર છે અને ત્યાંથી પ્રવેશ અશક્ય છે, એટલા માટે ત્યાંથી આ લોકો પરત બસ સ્ટેન્ડ આવ્યા. બસ સ્ટેન્ડની બાજુમાં ગાડીના કાચ તોડી એમાંથી રોકડ અને મોબાઈલ ફોનની આ લોકોને ચોરી કરી. અને ત્યારબાદ આ લોકો રાજકોટ આવેલા અને સાંજના સમયે એ લોકો ત્યાં ઊભા હતા. અને એ દરમિયાનમાં જે ગાડીનો માલિક ગાડીમાં ડિક્કીમાંથી આને બેગ કાઢીને સીટના પાછળ મૂકી એ લોકો જોઈ ગયા અને એ લોકો તાત્કાલિક એ લોકોને કાચ તોડીને ત્યાંથી નીકળી ગયા હતા.
આ લોકોના છે ગુનાહિત ઇતિહાસ છે અને આંધ્રપ્રદેશમાં પણ આ લોકોના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે, તમિલનાડુમાં પણ થયેલા છે, મહારાષ્ટ્રમાં પણ થયેલા છે, દિલ્હીમાં પણ ઘણી બધી આ લોકોને અગાઉ પણ ફરિયાદો દાખલ થઈ છે. તો એક કહીએ તો એ ઓલ ઇન્ડિયા આ લોકોની ઓપરેશન છે અને જે અમારી પ્રાથમિક માહિતી જે અત્યારે જાણવા મળી છે કે લગભગ 60-65 લોકોની ગેંગ છે કે જે અલગ અલગ વિસ્તારમાં આ રીતે ઓપરેટ કરે છે. આ લોકો કોઈ પણ બજારમાં કે ઓફિસની બહાર કંઈ યા મોલની બહાર ત્યાં આ લોકો ઊભા હોય છે અને જે આપણે મોટાભાગમાં ભૂલ કરીએ છીએ કે કોઈ બેગ હોય કોઈ વસ્તુ આપણે ત્યાં મૂકીને જતા હોઈએ, આ લોકો જોતા હોય છે ને એના કંઈ આજે બનાવ બન્યું છે માલવીયાનગર વાળો પણ એમાં પણ એ હતું કે તે એ લોકો ત્યાં ઊભા હતા અને ભાઈએ ડિક્કી ખોલીને અંદરથી બેગ કાઢીને જે સીટમાં મૂકી તો આ લોકોને લાગ્યું કે ભાઈ આ મળી શકે તો એના તાત્કાલિક ત્યાંથી કાચ તોડીને ચોરી કરીને નીકળી ગયા હતા.